એ વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. એ બહુ ઓછા લોકો જાણે છે. વિશ્વામિત્રીનું ઉદ્ભવ સ્થાન છે એ પાવાગઢના ડુંગરોમાં છે. એટલે વિશ્વામિત્રી પાવાગઢના ડુંગરોમાં થઈને બાસકા થઈને વડોદરા તરફ જાય છે, પણ એની એક શાખા હાલોલ તરફ પણ આવે છે. આથી હાલોલના શહેર મધ્યથી જે કોતર પસાર થાય છે એ ખરેખર તો વિશ્વામિત્રી નદી છે. અને કોતર ડેવલપમેન્ટનો પ્લાન કરવાનું GUDM દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તો આ જે કોતર ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એને હવે હાલોલ નગરપાલિકાએ વંદે વિશ્વામિત્રી નામ આપી અને એને વિશ્વામિત્રી નદીનું જે પાણી છે એ હાલોલ શહેરના જે તળાવો છે એ તળાવોની સાથે ઇન્ટરલિંક કરી અને એ તળાવો ભરેલા રહે બારેમાસ અને પાણી અહીંયા રહે. અને એટલું પાણી જો શહેર માટે વપરાય તો એ આગળ જે પૂરની સ્થિતિ કરતા પાણી છે એને પણ ટાળી શકાય. એક વંદે વિશ્વામિત્રી પ્રોજેક્ટ આવ્યો છે અને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એનો જો કોઈ યશ જતો હોય તો આપણા માનનીય ધારાસભ્ય શ્રી ચીફ ઓફિસર હાલોલના નગરપાલિકાના શ્રીમતી હિરલબેન અને હાલોલ નગરના સેવા સદનના તમામ નવનિર્મિત સદસ્યોને જાય છે. કારણ કે આ પ્રોજેક્ટ બહુ મોટા પાયા પર હાલોલના વિકાસને મદદરૂપ બનવાનો છે. પાવાગઢથી પિંગલવાડા સુધીમાં લગભગ 1 કરોડ વૃક્ષો વાવવાનું આખું એક આયોજન છે, એ પણ સ્વદેશી વૃક્ષ.